तो स्वागत है मित्रों, આપણે આવી ગયા છીએ ફરી એક પાછા નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું વહાલી દીકરી યોજના સરકાર દ્વારા મળે છે આપણે 1,10,000 રૂપિયા, તો તેના વિશે આપણે વાત કરીશું। તેના ડોક્યુમેન્ટ વિશે, કેટલા મળવાના, ક્યાં ફોર્મ ભરવાનું અને શું શું કરવાનું, તે આપણે બધી જ વાતો કરીશું આમાં વિડીયોમાં। મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો ચાલો આપણે વિડીયોમાં। તો મિત્રો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તેની વાત કરીશું મિત્રો। તો આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્ર ધરાવતી દીકરીઓને મળશે। આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જેની આપણે આગળ વાત કરીશું। તો મિત્રો 1 નંબરની વાત કરીએ તો લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ। દીકરીઓનો જન્મ તારીખ 2/8/2019 રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ। તો મિત્રો નંબર 3ની વાત કરીએ તો દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે। તો મિત્રો 4 નંબરની વાત કરીએ તો માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે આ લાભ મળશે। મિત્રો 5 નંબરની વાત કરીએ એકલ માતા પિતાના કિસ્સામાં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે। 6 નંબરની વાત કરીએ તો માતા પિતાની સહાયની ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે। તો મિત્રો 7 નંબરની વાત કરીએ તો બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે। તો મિત્રો આપણે વાત કરીશું કે વહાલી દીકરી યોજના માટે ડોક્યુમેન્ટ શું શું જોઈશે। તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જેની આપણે યાદી આપીશું। તો મિત્રો 1 દીકરીના જન્મનું પ્રમાણપત્ર, 2 દીકરીનો આધાર કાર્ડ નંબર જો હોય તો 3 નંબરની વાત કરીએ માતા અને પિતાનું બંનેનું આધાર કાર્ડ, 4 નંબરની વાત કરીએ માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર, 5 નંબરની વાત કરીએ મિત્રો તો આવકનો દાખલો। તો આગળ વાત કરીએ મિત્રો તો 6 નંબરની દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા। તો મિત્રો 7 નંબરની વાત કરીએ તો લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ, તો કે એનું પ્રમાણપત્ર। 8 નંબરની વાત કરીએ સ્વઘોષણાનો નમૂનો। તો આ 9 નંબરની વાત કરીએ તો અરજદારના રેશન કાર્ડની નકલ। 10 નંબરની વાત કરીએ લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંક ખાતાની પાસબુક। તો મિત્રો આટલી વસ્તુ આપણે ડોક્યુમેન્ટમાં જરૂર પડશે અને તમે પછી અરજી કરી શકો છો। તો મિત્રો